જય શ્રાવણ જવા કપાસનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બહુ વરસાદ પડવાના કારણે બધું ઢળી ગયું હતું. પણ કોળામણ લીધી છે. હવે કપાસ થઈ રહેવા આવ્યો છે ખેતરમાંથી. હવે છેલ્લી વીણી હાલે છે, પછી 1-1.5 મહિના પછી પાછો ટેટ થાય. હમણાં વચ્ચે વેકેશન પડી જાય 1.5 મહિનાનું, પછી આ કપાસ નવા જીંડવા આવે છે સાપવા, પછી થાય. વધારે પડતો વરસાદ પડવાના હિસાબે થોડુંક ઢળી ગયું છે અને થોડાક ઝીંડવાની એવું હેડ્યું હતું. બધી સમય વયો ગયો અને હવે ધીમે ધીમે સારું થઈ ગયું છે. જય સ્વામિનારાયણ. જો આજ ઉડલી આવ્યા છે મનોરથમાં. જોરદાર આયોજન કરેલ છે મનોરથનું. આજે ઉડલીમાં ધામા નાખ્યા જ ભાઈ. આજે આખી રાત દાઢી લીલા રમશે. ખૂબ સરસ મજાનું આયોજન ગોઠવેલ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા વૈષ્ણવ છે બદલ જય શ્રી કૃષ્ણ બોલવું પડે. હા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધું અહીં તો હાલે મિક્સનમાં. હા, ખૂબ સરસ મજાનું આયોજન ગોઠવેલ છે. આપણું સતત ગેલાણી પરિવાર ગુલાબભાઈના બેનને ત્યાં મનોરથનું આયોજન ગોઠવેલ છે. શ્રીનાથજી બાવા રાત્રે દાઢી લીલાનો કાર્યક્રમ રાખેલ છે. શું છે ગુલાબ? ગરમા ગરમ ભજીયા ઝપટ મીઠા જ બોલાવા. ખૂબ સરસ મજાનું આયોજન ગોઠવેલ છે. રાતનો કાર્યક્રમ છે મનોરથ દાઢી લીલા. જોરદાર આયોજન ગોઠવેલ છે. જો ઉડલી આવ્યા છે મનોરથ કાર્યક્રમ છે આજ જોરદાર. હાલો જમણવાર ચાલુ થયું છે. જમણવાર શરૂ થઈ ગયું છે. ખૂબ મોટું આયોજન કરેલ છે. પછી જોઈ આ બધા જમે જ છે. મામાજીની દીકરીની ઘરે ઉડલી મનોરથ છે, એમાં જમવા આવ્યા છે. જોઈ શકો છો લાયન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? સારું હો, તો સારું હો. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. શું કહેશો? હું યતલ જમવાનું કેમ છે? સારું છે ને? બનાવ્યું જમણવાર ચાલુ છે. જોઈ શકો છો માણસોની લાયન. જમવામાં બહુ ભીડ થઈ છે. પછી બનાવવાના છે ઢોકળા. તો ચોખા અને ચણાની દાળ, એમાં મેથી નાખવાની, નિમક, અને હળદર, અને ગરમ પાણી.
અને છાશ. ઢોકળા પલાળવાના છે. મેથી, નિમક, હળદર, છાશ અને ગરમ પાણી. આ પલાળવાનું કામ ચાલુ છે. ઢોકળા બનાવવાના છે. અને સાંજે પલાળવાનું હોય. સાજીના ફૂલ નાખવાના અને માથે લીંબુ નીસવવાનો. મિશ્રાને બહુ ભાવે. કેમ મમ્મી? હા હો, મિશ્રાના ફેવરેટ. પછી થોડીક વાર ઘૂમડવાનું. મસ્ત મજાના ઢોકળા તૈયાર થાય. એક બાજુ ઘી ગરમ થઈ રહ્યું છે, एक बाजू ढोकळिયું મુકાઈ ગયું છે. और मुझे मोबाइल जोना है। હે मुझे मोबाइल जोना है। मोबाइल नहीं जोना है, जोना है। मोबाइल जोना है. कोथमी आपको गमे करते मुझे देना ही पड़ेगा। ले देना ही पड़ेगा, नहीं देना तो क्या करना पड़ेगा? तो मैं इसके साथ धड़ करूंगी। धड़ करूंगी. हाथ से मोबाइल देंगे ये। धड़ न कराय. तो ढोकळा खावा છે ને જો. हिंदी में बात करनी पड़ती है, गुजराती में क्यों कर रहे हो? ले हिंदी में क्यों करनी पड़ेगी? हिंदी में ही करनी पड़ेगी। ઢોકળાની થાળી મુકાઈ ગઈ છે. મસાલો નાખી દીધો છે અને થાળી તૈયાર થઈ ગઈ છે. ये फोन हिंदी का है, हाँ। इसलिए हिंदी में बात करनी पड़ेगी। એવું છે? हाँ, तो भी गुजराती तुम बोला। તો ઠીક मैं બોલા. कह रहा हूँ हिंदी में बात करनी पड़ती है। गुजराती बोलते तो क्या प्रॉब्लम है? प्रॉब्लम आता है। क्या प्रॉब्लम आता है? ये हिंदी का प्रेम है, ये मोबाइल हिंदी का है, इसलिए એવું છે એમ मैं ને? हिंदी बोलना पड़ता है। હે हाँ, नगर तो ये मोबाइल धोके धोके मारता है। હે हाँ મોબાઈલ મારતા હે? हाँ, હું વાત के કરશો? धोके मारता है। हैं? बहुत ज्यादा लोही निकल जाता है। હે हाँ, इसलिए इसमें हिंदी की बात करनी पड़ती है। हिंदी नहीं आता तो क्या करेंगे? तो तुम सीख लो, एक बुक है ना हिंदी का बुक, इसमें थी वाच वाच के सीख लो। ओके, अब सीख लेंगे. ठीक है. ठीक है। ઢોકળિયું બંધ થઈ ગયું છે અહીંયા. મસ્ત મજાના ઢોકળા. આવો ને ભક્તો ગીતા ધામ મારેલું, ત્યાં છે બ્રહ્મનો વાસ જોઈએ એવું યાદા મરળિયા મણુરેલું. દીવડા બળે છે ગગન ગોખ મારેલું, આંગણિયામાં અખંડ યુલાસ જોઈએ એવું યાદા મરળિયા મણુરેલું. હોળીના બળકા નવ બાળીએ રેલુલ, દાડે દિવાળી વરતાય જોઈએ એવું યાદા મરળિયા મણુરેલુલ. ભેદ કે પ્રીતિ નથી ભાખતા રેલુલ, આવે એ અમર બની જાય જોઈએ એવું યાદા મરળિયા મણુરેલુલ. આવો તો શુદ્ધ પ્રેમે આવજો રેલુલ, જોય ને હરિહર ખાય જોઈએ એવું યાદા મરળિયા મણુરેલુલ. જન્મ મરણ સપ્યા જગને રેલુલ, એકતાના ગરબા ગવાય જોઈએ એવું યાદા મરળિયા મણુરેલુલ. સૂર્ય ને ચાંદની સાંભળે રેલુલ, ઊંચા છે પ્રેમના સ્થાન જોઈએ એવું યાદા મરળિયા મણુરેલુલ.
ભક્તો બેઠા છે સતસંગ મારે લોલ હૃદયમાં જંપે રામ નામ જોઈએ યાદામ રળિયામણું રે લોલ આવો ને ભક્તો ગીતા ધામ મારે લોલ ત્યાં છે બ્રહ્મનો વાસ જોઈએ યાદામ રળિયામણું રે લોલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. એવું આ ધામ રળિયામણું રે લોલ, આવો ને ભક્ત ગીતા ધામ મારે લોલ.